તુલસીશ્યામ ખાતેથી વોલ્વો એસટી તુલસીશ્યામ ગાંધીનગર એસટી બસ સેવાનો પ્રારંભ કરાવતા ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા. ગાંધીનગર ખાતેથી તુલસીશ્યામ આવવા જવા માટે નવી વોલ્વો એસટી તુલસીશ્યામ ગાંધીનગર બસનો પ્રારંભ ધારાસભ્યો જેવી કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે લીલી ઝંડી આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. ધારી, અમરેલી તેમજ ગ્રામ્ય વિસ્તારોને આ વોલ્વો બસની સેવાનો લાભ મળી રહે એવા હેતુથી તુલસીશ્યામ ગાંધીનગર બસ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત ધારાસભ્યો જેવી કાકડિયા, ધારી તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ રપરા, જીતુભાઈ જોશી, પરેશભાઈ પટણી, જયદીપભાઈ બસિયા તેમજ એસટી વિભાગના કર્મચારી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ આમોદ વનરાજભાઈ, ધારી. મારા મત વિસ્તારમાં એટલે જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા કાંપા, એટલે મારા મત વિસ્તારમાં એક તુલસીશ્યામ યાત્રાધામ આવે છે. આ યાત્રાધામમાં અમે અમદાવાદથી ગાંધીનગરથી જે બસ શરૂ કરવામાં જ આવી છે, ગાંધીનગર તુલસીશ્યામ. આ તુલસીશ્યામ એક શ્યામ ભગવાનનું એક મોટું યાત્રાધામ છે. આ યાત્રાધામથી આજે સાંજે 6 વાગે ઉપડશે અને સવારે 6 વાગે ત્યાં ગાંધીનગર મુકામે પહોંચશે અને કાલે ત્યાં 9 વાગે ઉપડશે, અહીંયા સવારમાં પહોંચશે. આવી 2 બસો અહીંથી જે તુલસીશ્યામ યાત્રાધામથી શરૂ થઈ છે અને ગાંધીનગર મુકામે જવાની છે, એનું આજે જે ઉદ્ઘાટન એટલે કે લોકાર્પણ આજે બસોનું કરાવેલું છે અને બસોને લીલી ઝંડી આપી અને આજે શરૂ કરી છે. આ યાત્રાધામ ખૂબ પ્રચલિત યાત્રાધામ એવું તુલસીશ્યામ શ્યામ ભગવાનનું મોટું ધામ છે અને ખૂબ યાત્રાળુઓ અહીં આવે છે અને યાત્રાળુઓનો મોટા પ્રમાણમાં લાભ લે એવી આજે જે એસટી વિભાગ તરફથી આજે શરૂ કરવામાં આવેલી બસોમાં જે ખાસ કરીને અમારે આભાર માનવા જેવો હોય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા જે વાહન વ્યવહાર મંત્રી એ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને યાત્રાધામ જે અમારી બસ ચાલુ કરે છે યાત્રાધામના ટ્રસ્ટીઓ તરફથી પણ ખૂબ આભાર માનીએ છીએ અમે.